વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. કેમ છો બધા? મજામાં જશે. જે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. અને આપણે અત્યારે હવા જરાક થેગું અને આગલો એક બ્લોગ બનાવ્યો હતો તે એડિટિંગને થોડોક સ્કીપ લેવાની હતી તે એમાં જરાક પ્રોબ્લેમ હતી તે આપણે બ્લોગ અપલોડ નથી કર્યો. અને અટાણે આપણે નીકળવાનું હોય ખંભારિયા અને આપણે અટાણે ઈભા અહીંયા ગોરાણા જાય કરે રસ્તો. અને તે અટાણે એક દોસ્તાર આવે આપણી ગાડી લઈને હોય જરાક કામ હતી ગાલો ત્યારે આપણે એમ કહું જરાક બ્લોગ શૂટ કરી લઈએ. તો કન્ટિન્યુ બના રહેજો, બધા મજા આવશે. હા ગાઈસ, જીણીએ જે આપણે પાછલા બ્લોગમાં જીણીએ જે સપોર્ટ કર્યો એ બદલ હું થેન્ક યુ બધાને કહેવા માગું છું. ને એવો જરાક સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. ચાલો મિત્રો, હવે કન્ટિન્યુ નીકળીએ આપણે ખંભારિયા માટે. કામ ઉતરીતા નથી હવે નીકળીએ તો બરાબર. નીકળવું ને એ નીકળવું ને થાય જોયું જા વગર કામ કરે આ સારે રિક્ષા ને બોલું સારું જપલું થાય ને. તો ફાઇનલી ગાઈસ ખંભાળીએથી તો પછી ઘરે પહોંચી ગયા હતા. પછી તો ડાયરેક્ટ સીધું જવાનું થયું હતું રાજકોટ. રાજકોટ અટાણે પહોંચી ગયા છે ને અત્યારે હાલમાં રાજકોટ જે છે હજી મેન રોડેથી જો ઉતર્યા દોસ્તાર આવે તે વેટ કરીએ. તો કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો, મજા આવશે. બ્લોગ એકદમ જોરદાર બનશે આજે. તો વસ્તુ તમને દેખાય, ખાલી મસાલો તમે ચેક કરો. આ પીડા આમાં 2 મસાલા હે ને 2 અડધા હે ના ઘર બાકી છબલું કર્યું. અમે ગમે ના જઈએ ને તો મસાલો તો અમારે પહેલાં જોઈએ હારી, કારણ કે એના સિવાય આપણું કંઈ કામ થાય ન. હવે એક દોસ્તાર ગોજરા કાં પેટ્રોલ કોઈ પી ઘડીક એની વાત જોઈએ. તો કન્ટિન્યુ બનાવી રહીજો. ટ્રાફિક લાગ્યું એટલે અમે વાતમાં પૂછ્યું હાલો બનાવી નાખીએ ભાઈ ફાકી. તો ગુડ આફ્ટરનૂન બધાને. અને સાંજે આવું આમ કે રાતનો અમારે ટાઈમ થયો તો જરાક ચાજો અને ક્લિપ ના લીધી. પછી નીંદર આવતી હતી અને ટાઈટી એવી લાગતી હતી. ગાડીમાં પછી રાવલી ગામ ગાડી દોસ્તારની ઉતરી હતી, ગાડી દોસ્તાર લેતો ગયો અને આપણે ઊંડામાં આવ્યા હતા. પછી ટાઈટી બહુ લાગતી અને બ્લોગી પણ ઉતારવાનું કાલે મન નહોતું થતું. અને પાછો અત્યારે 5 દિવસ ટાઈમ થયો ને અત્યારે વીઠ્યા. તો કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે. અને આ હે આપણી ટમેટી આવે ગલીમાં, મસ્ત મજાના ટમેટા આવે. હા યા ટમેટાના ઢીગલો હે બધામાં એવા જ મોટા મોટા નાના નાના. હા રિયા આખો રહે ઓલી રીંગણી વાવે ગઈ ટમેટી તો હજી આખો રહે છે અને આખો રહે રીંગણી વાવે ગઈ. રીંગણા દેખાતે જ છે નાના નાના હોય જ્યાં ઓરા સાઈડના ના આવે. અને આ હે દ્રાક્ષનો વેલો. તો આજનો બ્લોગ આજ આપણે ખતમ કરીએ. તો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.